આપણો ભાઈ દર્શન અને આ છે કાકા રસ્તે મહિલા અને આ છે દર્શન. તો હરે હર મહાદેવ બધાનું બહુ સ્વાગત છે આજના એક નવા બ્લોગ માટે. કેમ છો બધા? મજામાં જ હશો. તો આજે તો તમારા ભાઈએ બ્લોગ ચાલુ કર્યો 12 વાગે અને હવે જોઈએ આપણે. તો ગાઈસ હવે તમારો ભાઈ પતંગ ચગાવતો છે અને જોઈએ કેમ ચગે. ઓ જતી રહ્યો ગાઈસ, જતી રહ્યો ઉપર જતી રહ્યો. આવી જાઓ. તો ગાઈસ ફાઇનલી પતંગ નાખી ગયો. તો ગાઈસ પતંગ જતી રહ્યો. તો ગાઈસ ફાઇનલી પતંગ જતી રહ્યો ઉપર બટન કેમેરા. લાઈક કરી દેજો. તો ગાઈસ આવરે મારે બ્લોગ થોડીક વાર 2 કલાક ઊભી રાખવું પડશે કેમ કે ચાર્જિંગ નથી ફોનમાં. तो પછી ब्लॉग चालू करूँ. तब तक के लिए लाइक कर देना, शेयर कर देना, सब्सक्राइब कर देना. और मैं सोच रहा हूँ एक ब्लॉग हिंदी में बनाऊँ. हिंदी तो आता नहीं मेरे को, लेकिन थोड़ा थोड़ा आवड़ है. तो मैं सोच रहा हूँ, बना रहा हूँ हिंदी में ब्लॉग. ऐसा बोल रहा हूँ मैं हिंदी. और अच्छा ब्लॉग बनेगा कि नहीं बनेगा ये तो मेरे को मालूम नहीं है. तो टाटा लिए देखते हैं बनता है कि नहीं बनता है. तो गाइस તમારો ભાઈ સોચતો છે કે એક બ્લોગ હિન્દીમાં પણ બનાવ. તો હાલો જોઈએ આપણે. ત્યાં લગીને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. ગાઈસ વાગી ગયા છે 6:30 નહીં 7:30 વાગવામાં ખાલી 15 મિનિટ બાકી છે અને વરસાદ પડે છે બહુ જોરદાર. જવું તમે. અને ગાઈસ બોલવામાં આવડે થોડી તો ભૂલ પડશે જ. જેમ કે 1000 સબસ્ક્રાઈબ કરી દો એટલે મને પણ બોલતા આવડી જાય અને મસ્ત બોલા ને આવડે. બોલવામાં પણ તકલીફ પડે છે અને એટલી ઠંડી વાગે છે આજે. એની વાત જવા દો ને. દિલ્હી લાગે તાપ અને આજે લાગે ઠંડી. શું કરીએ બોલો. ગાઈસ આ શું છે તમે કોમેન્ટ કરો ફટાફટ. તમારો ભાઈ વિડીયો એડિટ કરતો ટામેટાની ચટણી અને રોટી ખાતો છે. તો હાલો એડિટ કરતા ખાતા જઈએ અને એડિટ કરતા જઈએ. પર હવા તો મારીને જોઈ લીધી. એમાં છે પંચલ એટલે એને આપણે ટાયર ખોલવું પડે. તો તું ચમચી લઈ જા. પાના નથી એટલે આપણે ચમચીથી ખોલવું પડે એને. તમારા ભાઈ એની વાલ ખોલી ત્યારે ખબર પડી કે અંદર તો વાલ જ નથી સાયકલની. તો આપણે વાલ લેવા જવું પડે બજારમાં. તો હાલો ફટાફટ વાલ લાવીએ અને પછી લાખીને પછી હવા પૂરીએ. તમારો ભાઈ મસ્ત સાયકલ લઈને નીકળી ગયો છે સીધી વાલ લેવા નંદનતા. તો હાલો આપણે ફટાફટ જઈએ વાલ લેવા. અને તમારો ભાઈ હવે આવ્યો છે સાયકલ લઈને, એ પણ આપણી બ્લેક કલરની સ્કોર્પિયો. તો નહરીએ ને ટાઈગરની જેમ. તો ચાલો જોજો તમે. क्यों तूने मेरी फुर्सत की, क्यों दिल में इतनी हरकत की, इश्क में इतनी बरकत की, ये तूने क्या किया. અને અમારા ગામના રસ્તા છે બહુ જોરદાર, એકલા ખાડા કબજા જ. આપણો ભાઈ દર્શન અને આ છે કાકા રસ્તે મહિલા અને આ છે દર્શન ને આ પણ એટલો હળમાય છે માનો કે મારા ફળિયામાં મારા દોસ્તાર બધા બાયલા જ છે. કેમ કે ગાય શરમાય એટલા ને એની તમે વાત જવા દેવ. તો ગાઈસ દિલથી સપોર્ટ કરો યાર.
સપોર્ટ કરજો. ને એ તો નીકળ્યો બહુ જોરમાં, એને લાગ્યું કે બ્લોકમાં લેવા, પણ એવા માણસને મેં બ્લોકમાં નહીં લેમ બીજી વાર, હરમાય ને એવા માણસ. ગાઈસ વાગી ગયા છે 7:30 અને તમારા ભાઈ લોકો બહુ લાંબી ટીક પર નીકળ્યા છે, કેમ કે આખું જેડીસી ફરીને આવવાના છે પાછા કરી. તો જોઈએ કેમ થાય. બ્લોક તો નહીં બનાવે કેમ કે અંધારું જેટલું હશે, એની તમે વાટ જ જાઓ તો ફટાફટ આપણે જઈએ જેડીસીમાં રાઉન્ડ લગાડવા, અને એના બાને કસરત બી થઈ જાય. તો હાલો ટાઈમ નીકળીએ ફટાફટ આપણે જેડીસીમાં. તો બાય બાય. અને ગાઈસ આવડે છે તમારા ભાઈ લોકો મેન હાઈવે પર, સુરત માંડવી બારડોલીનો હાઈવે છે, એના પર છે ને સાયકલ હાંકતા છે તમારા ભાઈ લોકો મેન હાઈવે પર. અગાડી નાહી ગયા છે મારા ભાઈ અને દર્શન, જે તમે જોયો બ્લોકમાં જોવાઈ રહ્યા. તો હાલો હવે તો તમારા ભાઈનો ફોન કરતો હતો એટલે એની બીક લાગે છે મને બ્લોક. તો તમારો ભાઈ આજે સાયકલ પણ ડિઝાઇન કરે. તો બસ આજના બ્લોગમાં આટલું. બ્લોગ લાઈક કરો, ચેનલ પણ હોય તો જશે અમને કમેન્ટ કરો અને પછી સબસ્ક્રાઈબ કરો. મળો તમને એક નવો બ્લોગમાં. બધાને જય શ્રી રામ, હર હર મહાદેવ એન્ડ બાય બાય. मारा मारा मैं चांद से बिछड़ा तारा मैं, दिल से इतना क्यों हारा मैं, ये तूने क्या किया.